કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટેટમાં ચેપ્ટર નંબર 1 એનું સ્વાધ્યાય એમાં વિભાગ સી દાખલા નંબર 7 એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો. એક સમયગાળા દરમિયાન સૂચકાંક આપ્યો છે 280 થી વધીને કેટલો થાય છે 340 અને વેતન 3500 થી વધીને 13500 થી વધીને 14750. સૂચકાંકમાં જેટલો વધારો ઘટાડો થાય એટલો જ આવકમાં વધારો ઘટાડો થવો જોઈએ. તો 280 એ 340 તો 13500 કેટલે? તો કામદારની વાસ્તવિકમાં કેટલો ફાયદો કે નુકસાન થયો તે આપણે શોધવાનું છે. તો આપણે શું કરવાનું? 280 એ 340 તો 13500 એ કેટલા? એની ત્રિરાશિ તમે મૂકો એટલે દાખલાનો જવાબ આવી જાય. તો શું થશે? 13500 ગુણ્યા 340 ભાગ્યા 13500. જેટલો વધારો ઘટાડો સૂચકાંકમાં થાય એટલો વધારો ઘટાડો આવક કે ખર્ચમાં થવો જોઈએ. તો કેટલો જવાબ આવે છે? 16392.86 રૂપિયા. પરંતુ આવક કેટલી થાય છે? 14750 રૂપિયા જ થઈ છે. માટે કામદારને થતું નુકસાન બરાબર 16392.86 માઇનસ 14750. એટલે નુકસાન કેટલાનું ગયું? 1642.86 પૈસાનું નુકસાન ગયું. અગાઉ આપણે જે ટૂંકા દાખલા ગણ્યા હતા એની જેમ જ ત્રિરાશિ મૂકી. જેટલો સૂચકાંકમાં વધારો ઘટાડો થાય એટલો આવકમાં વધારો ઘટાડો થવો જોઈએ. ત્યારબાદ છે દાખલા નંબર 8. વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે. તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. તો વાસ્તવિક વેતનનું સૂત્ર શું થાય? તો વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 થાય. એના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે. સૌથી પહેલા લખવાનું વર્ષ. વર્ષ તમને આપ્યા છે 2010 થી 2013, 2010, 2011, 2012, 2013. વેતન આપ્યું છે રૂપિયામાં 35,000, 40,000, 42,000 અને 50,000. સૂચકાંક આપ્યો છે જીવન નિર્વાહનો છે. જીવન નિર્વાહનો સૂચકાંક આપ્યો છે 120, 150, 130 અને 160.
વર્ષ, વેતન અને જીવન નિર્વાહ ખાતનો સૂચકાંક આપણને પહેલેથી દાખલામાં આપેલું છે. હવે વાસ્તવિક વેતનનું આપણે સૂત્ર લખવાનું. વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા શું થશે? વેતન છે 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100, એટલે જવાબ આવશે 29,166. 29,166.67. ત્યારબાદ અહીંયા થશે 2011માં 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100, 26,666.67. ત્યારબાદ 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100. એનો જવાબ આવશે 32,307. 32,307.69. ત્યારબાદ 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100, એટલે જવાબ આવશે 31,250. કોષ્ટક બનાવીને જ લખવાનું. દાખલા નંબર 9. 2014 અને 15 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. ફુગાવાનો દર શોધવા માટે સૂત્ર લખવાનું. સૌથી પહેલા ફુગાવાનો દર બરાબર વર્ષ આપ્યા છે 2014 અને 15, એટલે 15 એ ચાલુ વર્ષ કહેવાશે અને 14 છે આધાર અથવા અગાઉનું વર્ષ કહેવાશે. એટલે આપણે લખવાનું વર્ષ 2015 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષ એટલે 2014 થાય. વર્ષ 2014 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉનું કયું છે 2014, તો ત્યાં પણ એ જ આવશે. વર્ષ 2014 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. સૂત્રમાં કિંમત મૂકો. 181.2 માઇનસ 177.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100 બરાબર 2.03% આવશે. આપણને શું મળ્યું? ફુગાવાનો દર.
ત્યારબાદનો દાખલા નંબર 10. વિભાગ સીમાં દાખલા નંબર 10. 3 વસ્તુના ભાવ સાપેક્ષ આંકમાં, ભાવ સાપેક્ષ આંક એટલે I, થયેલ ટકાવારી વધારો છે. વધારો એટલે 100 માં ઉમેરવાનો. 315, 328 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 5:7:8, મહત્વ એટલે W, તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. એટલે IW વાળી રીત આવશે. તો સૌથી પહેલા આપણે હેડિંગ આપવાનું વસ્તુ A, B અને C. 3 વસ્તુ કીધી છે, નામ આપણે આપ્યા. ભાવ સાપેક્ષ એટલે સૂચકાંક. સૂચકાંકમાં જે વધારો થાય છે આપણે એ 100 માં ઉમેરશું. એટલે 100 પ્લસ 315 એટલે 415, 100 પ્લસ 328 એટલે 428 અને 100 પ્લસ 390 એટલે 490. ત્યારબાદ મહત્વ એટલે ભાર એટલે W. 5:7:8 આપ્યું છે. એટલે 5, 7 અને 8. હવે IW વાળી રીત છે એટલે IW નો ગુણાકાર કરવો પડશે. એટલે આપણે IW નો ગુણાકાર કરી 415 ગુણ્યા 5, 415 ગુણ્યા 5 કરવાના એટલે 2075. 428 ગુણ્યા 7 એટલે 2996. 490 ગુણ્યા 8 એટલે 3920. મહત્વ અને IW બંનેનો સરવાળો કરવાનો. 5 પ્લસ 7 પ્લસ 8 એટલે 20 થશે. અને IW નો સરવાળો થશે 8991. સામાન્ય સૂચકાંકનું સૂત્ર લખી સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. આમાં ગુણ્યા 100 આવે નહીં. 8991 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 449.55. દાખલા નંબર 11. જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 25,000, આવક કેટલી છે 25,000, અને જો તે વર્ગના 2014ના આધારે 2016માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો 16 માટે આ વર્ગની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. સરેરાશ આવકમાં ખ્યાલ છે જેટલો સૂચકાંકમાં વધારો એટલો આવકમાં વધારો થાય. તો સૂચકાંક 100 થી વધીને 120 થાય છે. માટે સૂચકાંકમાં 20% વધારો થયો જે આવકમાં પણ થવો જોઈએ. માટે આવક કેટલી આપી છે તમને 25,000 આપી છે. તો 25,000 પ્લસ 25,000ના 20%, 25,000 પ્લસ 25,000ના 20% કેટલા થશે? 25,000ના 20% 5,000.
એટલે 30,000 રૂપિયા ખર્ચ પાત્ર આવક થવી જોઈએ. આ આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 12. એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક 16,000 હતી. 16માં વધીને 20,000 થઈ. તો 2015ની સરખામણીમાં 16માં આવકનો સૂચકાંક શોધો. તો આવકનો સૂચકાંક શોધવા માટે તો 2015માં આવક કેટલી હતી? 16,000. 2016માં આવક કેટલી થઈ? તો 20,000. 2 વર્ષની અલગ અલગ આવક આપેલી છે, તો આપણે એને નામ આપી. આને કહેવાય P0, આને કહેવાય P1. તો આપણે સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 છેદમાં P0 ગુણ્યા 100. 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100. એટલે જવાબ શું આવશે? 125. ત્યારબાદ દાખલા નંબર 13. ટૂંકા દાખલા જ છે. જો એક વસ્તુનું ઉત્પાદન 16માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટેનો સૂચકાંક શોધો. ઉત્પાદન કેટલું વધ્યું છે? 9/5 ગણું. તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? સૂચકાંક હંમેશા 100 હોય. તો 2016 માટે સૂચકાંક બરાબર આધાર વર્ષના સૂચકાંકમાં ઉમેરો છે. કેટલો ઉમેરો છે? 9/5 ગણો. એટલે 100 પ્લસ 100 ગુણ્યા 9/5. એટલે 100 પ્લસ કેટલા થશે? 100 ગુણ્યા 9/5 એટલે 180. તો 100 તો હતો જ આધાર વર્ષનો સૂચકાંક, એમાં 180 નો વધારો એટલે જવાબ શું આવશે? 280 સૂચકાંક. આ શું મળ્યું તમને? સૂચકાંક. દાખલા નંબર 14. IL બરાબર 221.5, IF બરાબર 222, તો IP શોધો. IF અને IL આપ્યા છે, IP શોધવાના છે, તો ડાયરેક્ટ IF ના સૂત્રમાં આપણે કિંમત મૂકી શકાય. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP થાય. તો IF કેટલા આપ્યા છે? 222 બરાબર વર્ગમૂળમાં IL કેટલા છે? 221.5 ગુણ્યા IP. જ્યાં સુધી IP ની કિંમત ન હોય ત્યાં સુધી IL ગુણ્યા થાય નહીં. એટલે વર્ગ કાઢવો હોય તો સામે શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે. એટલે શું આવશે? 222 નો વર્ગ બરાબર 221.5 ગુણ્યા IP. એટલે 222 નો વર્ગ કેટલો થાય? 222 નો વર્ગ એટલે 49,000. 49,284 બરાબર 221.5 ગુણ્યા IP. હવે બરાબરની આ બાજુ લઈ આવો. 49,284 ભાગ્યા 221.5. આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ બરાબરની આવે એટલે ભાગાકારમાં આવે બરાબર IP. એટલે IP બરાબર શું થશે? 222.5
શું જવાબ આવશે? 222.5. ત્યારબાદ વિભાગ ડી ની અંદર દાખલા નંબર 7 બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2014 ની સરખામણીએ 2015 અનુક્રમે 50%, 90% અને 110%નો વધારો થાય છે, જ્યારે અન્ય 2 વસ્તુઓ 5% અને 2%નો ઘટાડો થાય છે. જો આ 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા એટલે મહત્વ એટલે ભાર એટલે W. આ ત્રણેય શબ્દ આપણને ખ્યાલ હોવા જોઈએ. 5:4:3:2:1 છે એટલે મહત્વ આપ્યું છે. તો 2015ના બળતણના ભાવનો સૂચકાંક શોધો. બળતણના ભાવનો સૂચકાંક આપણે શોધવાનો છે. વસ્તુ આપણને કીધી નથી એટલે આપણે આપણી રીતે વસ્તુ ABCD લખી શકીએ. સૌથી પહેલું કોલમ બનશે વસ્તુનું. એની અંદર A, B, C, D અને E 5 વસ્તુઓ છે. ત્યારબાદ સૂચકાંકની અંદર વધારો છે. કેટલો છે? પેલી 3 વસ્તુમાં એટલે 100 પ્લસ પેલી વસ્તુમાં કેટલો વધારો છે? 50% એટલે 150 થશે. ત્યારબાદ 100 પ્લસ 90% વધારો છે એટલે 190 થશે. અને પછી 110% વધારો છે એટલે 100 પ્લસ 110 એટલે 210. 2 વસ્તુમાં ઘટાડો છે 5% અને 2%. તો એમાં ઘટાડો કરી લઈ. 100 માઇનસ 5% એટલે 95 અને 100 માઇનસ 2% એટલે 98. આ આપણને સૂચકાંક મળી ગયો. સૂચકાંક એટલે W. સૂચકાંક એટલે I. હવે તમને W આપેલા છે. મહત્વ આપ્યું છે W 5:4:3:2:1. IW વાળી રીત થશે એટલે IW આપણે શોધી લઈ. IW માં શું થશે? 150 ગુણ્યા 5 એટલે 750. 190 ગુણ્યા 4 એટલે 760. 210 ગુણ્યા 3 એટલે 630. 95 ગુણ્યા 2 એટલે 190. અને 98 ગુણ્યા 1 એટલે 98. હવે સૂત્ર મુજબ આપણે IW જોશે અને W નો સરવાળો જોશે. W નો સરવાળો થાય છે 15 અને IW નો સરવાળો થાય છે 2428 એટલે 2428. તો I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. 2428 ભાગ્યા 15 એટલે જવાબ આવશે 161.87. 161.87. દાખલા નંબર 8. કોઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વર્ષ 2008 થી વર્ષ 2014 સુધીના સરેરાશ વાર્ષિક આવક અંગેની નીચે મુજબની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો. આધાર વર્ષ કયું લેવાનું છે? 2008. એટલે 2008નું જે વર્ષ આપ્યું છે આપણે આધાર બનાવવાનું છે. અચલ આધારની રીતમાં ક્યારેય આધાર બદલાય નહીં. એટલે 2008નો જે વાર્ષિક આવક છે 10,000 રૂપિયામાં આપ્યો છે એટલે બધાના ભાગ્યા શું થશે? 36. એના માટે આપણે કોષ્ટક તૈયાર કરી લઈ. સૌથી પહેલા
વર્ષ, સરેરાશ વાર્ષિક આવક રૂપિયા 10,000 અને ત્યારબાદ અચલ આધારનો સૂચકાંક બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. વર્ષ આપ્યા છે 2008 થી લઈ અને 2014 સુધી.